अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा? उम्मीद करूँ છું બધા મોજમાં મજામાં જશો। તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ। અડધી ચમચી જીરું લઈ લીધું છે અને લસણ અને એક મરચું ઝીણું સમારેલું, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર ને લીલા ધાણા એને આપણે એડ કરી દઈશું અને ખાંડણીમાં કૂટેડી લેશું। અને એક બાઉલ લઈ લેશું, એની અંદર આપણે ચણાનો લોટ એડ કરી દઈશું એક વાટકો ભરીને, અને ચારેલો ચણાનો લોટ ને એની સાથે જ આપણે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, 2 ચમચી ધાણા પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો, ચપટીક હળદર, ચપટીક મરી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। અને એની સાથે જ આપણે જે કૂટેડેલો મસાલો હતો લસણવાળી ચટણીનો એ એડ કરી દઈશું, લીલા ધાણા એડ કરી દઈશું અને ગોળ પણ એડ કરી દઈશું। અને એની સાથે જ 2 પાવડા તેલ એડ કરી દઈશું ને એની સાથે જ આપણે 1 ફાડીઓ લીંબુનો એડ કરી દઈશું ને સાવ સારી રીતે મિક્સ કરી દઈશું। જેમ જેમ આ મસાલો મિક્સ થતો જશે એમ સાવ વ્યવસ્થિત થઈ જશે। તો થોડીક વાર એને અલટ પલટ કરી લેશું અને સાવ વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરી દઈશું। તો હવે ફાઇનલી આપણો મસાલો પણ રેડી થવા આવ્યો છે। અને એની માથે આપણે જે તલ છે એ પણ એડ કરી દઈશું, 1 ચમચી તલની, એટલે એમાં પણ ટેસ્ટ જબરદસ્ત આવે। અને જો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો। તો હવે આપણે મસાલો વ્યવસ્થિત થઈ ગયો છે। તો એની અંદર આપણે જે કારેલા છે એના બિયા કાઢી લીધા છે અને એને સાવ નીટ એન્ડ ક્લીન કરીને રાખ્યા છે। તો એની અંદર આપણે મસાલો ભરી દઈશું અને પ્રેસ કરી દઈશું, થોડોક દબાવી દઈશું એટલે આપણો કારેલામાં જે મસાલો છે વ્યવસ્થિત રીતે અંદર સુધી ભરી જાય। એવી રીતે જ આપણે બીજું પણ કારેલું લઈ લેશું ને એની અંદર આપણે જેટલું મસાલો એડ કરવાનું છે એ વચમાં આપણે ભરી દઈશું, એટલે આપણો મસાલો પણ સાવ પરફેક્ટલી રીતે વ્યવસ્થિત થઈ જાય અને સારી રીતે મિક્સ પણ થઈ જાય અંદર સુધી। તો હવે આ આપણું મસાલો રેડી થઈ ગયું છે। એક કુકર લઈ લેશું, એની અંદર સહેજ પાણી નાખીને સ્ટેન્ડ લઈ લેશું અને ચાયણીમાં આપણે બધાય કારેલા પાથરી દેશું અને 3 થી 4 સીટી લગાવી લેશું, એટલે આપણા કારેલા સોફ્ટ થઈ જાય। તો ફાઇનલી આ આપણા કારેલા સોફ્ટ થઈ ગયા છે અને ચાકુની મદદથી આપણે જોઈ લઈએ એટલે વ્યવસ્થિત થઈ ગયા છે કે શું। તો આ આપણા કારેલા વ્યવસ્થિત સાવ થઈ ગયા છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને કઢાઈ લઈ લઈશું, એની અંદર 4 પાવડા તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય તો જીરું એડ કરી દઈશું। જીરું સાવ સારી રીતે ફૂટી જાય તો એની અંદર આપણે કડી પત્તા એડ કરી દઈશું ને એની સાથે જ આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું ને એની સાથે જ ડુંગળીની પેસ્ટ પણ એડ કરી દઈશું અને થોડી વાર એમને એમ અલટ પલટ કરતા રહેશું। જેમ જેમ તેલમાં ડુંગળી ફ્રાય થતી જશે એનું કાચાશનું કલર પણ વયું જશે અને ગોલ્ડન પિંક કલર આવી જાય ત્યાં સુધી આપણે એને અલટ પલટ કરી લેશું। તો હવે ગોલ્ડન જેવું કલર થઈ ગયું છે તો એની અંદર આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું, 2 મીડિયમ ટમેટાની પ્યુરી। થોડી વાર એને આપણે એમને એમ અલટ પલટ કરીને તેલમાં ચડવા દઈશું। જેમ જેમ ફ્રાય થતી જશે એમ તેલ પણ ઉપર આવી જશે અને પેસ્ટ પણ આપણી વ્યવસ્થિત રીતે થઈ જશે। અને આ છે કારેલાનો વધેલું મસાલો, એ પણ એડ કરી દઈશું અને થોડી વાર આપણે એને અલટાઈ પલટાઈ લેશું એટલે આપણો મસાલો સાવ સારી રીતે મિક્સ પણ થઈ જાય। થોડી વાર એમને એમ ફેરવી લેશું અને એમાં પણ જે ચણાનો લોટ છે એટલે આપણો મસાલો ઘટ દેખાય છે। અને એની સાથે જ આપણે જે કૂટેડેલો મસાલો છે લસણવાળો એ પણ એડ કરી દઈશું અને ચપટી હળદર એડ કરી દઈશું અને એની સાથે જ લાલ મરચું પાવડર અને ધાણા પાવડર 2 ચમચી એડ કરી દઈશું અને ગરમ મસાલો અડધી ચમચી આપણે એડ કરી દઈશું અને સહેજ પાણી નાખી અને એને અલટ પલટ કરી લેશું। જેમ જેમ મસાલો પાકતો જશે એમ એનો કલર પણ અલગ થઈ જશે, એટલે બને ત્યાં સુધી આપણે મસાલાને સાવ સારી રીતે એને મિક્સ પણ કરી દેશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે મસાલાનો કલર સાવ અલગ દેખાય છે, પણ જેટલી વાર તેલમાં ફ્રાય થશે ને વ્યવસ્થિત પાકશે એટલે એનો તેલ ઉપર આવી જશે। તો હવે આપણો તેલ ઉપર આવી ગયો છે તો એની માથે આપણે જે ભરેલા કારેલા છે એ પણ એની સાથે એડ કરી દઈશું
માથેથી અને એને ફોરા હાથેથી અલટ પલટ કરી લેશું, એટલે જે અંદરનો મસાલો છે ને એ બહાર ના નીકળી જાય એની પણ ખાસ ધ્યાન પણ રાખવાની. તો તમે જોઈ શકો છો કે હવે આપણા કારેલા અંદર થઈ ગયા છે. તો એને મિક્સ પણ કરી દઈએ ફોરા હાથથી અને થોડી વાર એમને એમ તેલમાં ચડવા દેશું અને થોડુંક પાણી એડ કરી દેશું, જે કારેલામાં વ્યવસ્થિત રીતે ભરી જાય. અને આપણે એને પાછો મિક્સ કરી દઈશું, એટલે સાવ સારી રીતે કારેલા પણ આપણા વ્યવસ્થિત થઈ જાય. અને એની માથે આપણે લીંબુનો અડધો ફાડીઓ એડ કરી દઈશું, એટલે ટેસ્ટ પણ જબરદસ્ત જ આવે. ને એની સાથે જ આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે એને વ્યવસ્થિત કરી દઈશું. ફાઇનલી આપણા કારેલાનું શાક રેડી થઈ ગયું છે. તો આ છે આપણું ભરેલા કારેલાનું શાક, રોટલી ને લીંબુ ને ડુંગળી. જો મારી રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો ને વધુમાં વધુ શેર કરો. પૂરેપૂરો તમારો સપોર્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ.